નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડની ચોપાઈઓ અને એમાં રહેલી મેનેજમેન્ટની વાત આપણે એના વિશે વિશદ ચર્ચા કરીએ છીએ. સુંદરકાંડ માત્ર ને માત્ર પ્રભુ ભક્તિ માટેનું માધ્યમ નથી, પરંતુ એના માધ્યમથી આપણે મેનેજમેન્ટની વાત પણ સમજી શકીએ છીએ અને શીખી શકીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો અર્થ અને મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. નિમિષ નિમિષ કરુણા નિધિ જાહી કલપ સમબીતી, બેગી ચલે પ્રભુ આનીય ભુજબલ ખલદલ જીતી. સુની સીતા દુઃખ પ્રભુ સુખ અયના, ભરિયાએ જલ રાજીવ નયના. बचन काय मन मम गति जाही, सपने बूझी विपत की ताही. कह हनुमंत विपति प्रभु सोई, जब तव सुमिरन भजन न होई. केतिक बात प्रभु जातु धान की, रिपुहु जीती आन बिजान की. એટલે કે સીતા માતા એમનું એક એક પળ આજે યુગ સમાન જાય છે એવું હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામને કહે છે. અને હવે આપણે જરા પણ વિલંબ કર્યા વગર માતા સીતાને પરત લાવવા માટેના પ્રયત્ન કરવાના છે. એના માટે જે કંઈ લશ્કર તૈયાર કરવું પડે એ તૈયાર છે. હવે આપણે લંકા તરફ કૂચ કરવાની તૈયારી કરવાની છે. રાક્ષસોનો સર્વનાશ કરી અને એમની વચ્ચેથી માતા સીતાને સલામત લાવવાના છે. કાર્ય સિદ્ધિ માટેના અંતિમ પ્રયત્નો કરવા માટેની તૈયારી કરવાની છે. એને માટે આપણે જે કાંઈ પૂર્વ તૈયારીઓ કરવી પડે એ તમામ પૂર્વ તૈયારીઓ હવે કરવાનો સમય આવી ગયો છે. જ્યારે પણ કોઈ પણ મોટી ડીલ ફાઇનલ થવાની હોય ત્યારે એની શરતોને ધ્યાનથી વાંચવાની છે, સમજવાની છે, લીગલ ટીમની એડવાઇસ લેવાની છે. શું કરવાથી શું પરિણામ આવશે, કયા કોઝ આપણે રાખવાના છે, કયા કોઝ આપણે એમાંથી ફેરફાર કરવાનો છે. અંતિમ ઘડીએ સાઇન કરવાનો વખત આવ્યો છે ડીલમાં, ત્યારે આ એમઓયુની અંદર શું શું પરિવર્તન કરી શકાય એમ છે એ તમારા જે સીઈઓ, મેનેજર કે બોસ છે એની સાથે અંતિમ તબક્કાની ચર્ચા કરવાની છે. પરિણામ આપણા હકમાં રહે એના માટેના તમામ પ્રયાસો આપણા લેવલેથી આપણે કરવાના છે. અત્યાર સુધીનું જે કાંઈ કાર્ય કર્યું, જે કાંઈ કન્વિન્સ કર્યા લોકોને, જે કાંઈ આપણે પ્રયત્નો કર્યા એ તમામ રિપોર્ટ તમે સબમિટ કરી દીધા પછી હવે એમઓયુ ફાઇનલ કરવા માટે અંતિમ તબક્કાની લડાઈ લડવા માટે શું શું ચીજ વસ્તુઓ જોઈશે, કઈ રીતે લીગલ ટીમને તૈયાર રાખવાની છે, કઈ રીતે આપણે એની અંદર આગળ વધવાનું છે, એ તમામ વાતો હવે શરૂ થાય છે. હવે પછીનું એક પણ પગલું આડાવડું ન પડે એની કેર લેવાની છે. અને એના માટે લાવ લશ્કર તૈયાર કરવાનું છે. અહીંયા લાવ લશ્કર રામજીનું છે, પરંતુ તમે જ્યારે ડીલ ફાઇનલ કરવા જાઓ છો ત્યારે તમારી લીગલ ટીમથી માંડી અને તમારા જે કર્મચારીઓ છે એ બધાને તૈયાર કરવાના છે. એ બધાને માનસિક રીતે તૈયાર કરી, સજગ બનાવી અને પછી આગળ વધવાનું છે. એ તમામ પરિણામોની સંભાવનાઓનો વિચાર કર્યા પછી તમારે આ આખી વાતને આગળ વધારવાની છે. અહીંયા યુદ્ધની વાત છે, પરંતુ કોર્પોરેટ જગતમાં રોજે રોજ યુદ્ધ લડાતું હોય છે. એ યુદ્ધ કોઈ મારામારીનું નથી હોતું, પરંતુ માનસિક હોય છે. એ બુદ્ધિથી લડાતું હોય છે, કુનેહથી લડાતું હોય છે, વાકચાતુર્યથી લડાતું હોય છે. આ યુદ્ધ માટેની તૈયારી કરવા માટે તમારા જે ટીમ છે એ ટીમ અને તમારા બોસ એ બધાને તમારે સજ્જ કરવાના છે, તૈયાર કરવાના છે, એના ભયસ્થાનો બતાવવાના છે, આપણી ક્યાં ક્ષતિ છે એ બતાવવાની છે, સામેની કંપનીની કઈ ક્ષતિ છે અથવા એ લોકો ક્યાં કાચા પડે એમ છે, એ બધી જ બાબતોનો
એક પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ ફાઇનલ કરવાનો છે અને પછી આગળ વધવાનું છે. એ સમગ્રતઃ તમે જુઓ તો રોજે રોજના યુદ્ધની અંદર કુનેહ, વાકચાતુર્ય અને બુદ્ધિ, આ તમામ વસ્તુઓ તમારે સજગ રહી અને પછી તૈયારી કરવાની છે અને આગળ વધવાનું છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.